ચાલો દોસ્તો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી ડાયલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય એ. ડાયલેક્ટ્રિક પદાર્થની અંદર આપણે એવું કીધું હતું કે જે અવાહક પદાર્થ છે એ અવાહક પદાર્થ એટલે ડાયલેક્ટ્રિક પદાર્થ. આ ડાયલેક્ટ્રિક એના બે પ્રકાર પડેલા આપણે, ધ્રુવીય અને અધ્રુવીય. ધ્રુવીય કોને કીધું આપણે? તો કે જે ડાયલેક્ટ્રિકની અંદર એમના ધન આયન અને ઋણ આયનના જે કેન્દ્રો છે એ એક જ બિંદુએ સંપાત થયેલા ન હોય તો એને કહેવાય ધ્રુવીય ડાયલેક્ટ્રિક. તો અધ્રુવીય કોને કીધું? તો કે જેમની અંદર એક બિંદુ ઉપર સંપાત થયેલા હોય, પેલામાં સંપાત થયેલા ન હોય, અહીંયા સંપાત થયેલા હોય તો એને કહેવાય અધ્રુવીય. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું તો આપણે H2O છે, તો એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંનેના કેન્દ્રો એક જ બિંદુએ સંપાત થયેલા નથી, એટલા માટે એને શું કહેવાય? ધ્રુવીય કહેવાય. પણ દાખલા તરીકે ખાલી ઓક્સિજન લો એટલે O2 આવે, તો ઓક્સિજનના બંને અણુઓ અથવા એના પરમાણુ ગણો એ બંનેના કેન્દ્રો એક જ બિંદુએ શું થયેલા હોય? સંપાત થયેલા હોય. જો એક જ બિંદુએ સંપાત થયેલા હોય તો એને શું કહેવાય? અધ્રુવીય. તો આવા જ અધ્રુવીય એમના માટે અધ્રુવીય ડાયલેક્ટ્રિક એના માટે આપણે વિચારવું છે કે સમજી લો કે અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ જે છે એને આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો કયા પ્રકારની ઘટના ઉદ્ભવે એ વસ્તુ આપણે વિચારવી છે. જોઈએ ચાલો, અધ્રુવીય પછી ધ્રુવીય માટે વિચારીએ. અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ઉદ્ભવતી અસરો અથવા જોવા મળતી અસર જણાવો. કયા પ્રકારની ઘટના થશે દોસ્તો? માની લો કે હું તમને એમ કહું, ભાઈ મારી પાસે જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની હું ચર્ચા કરું. આ રીતના આપણી પાસે કોઈ એક બોક્સ જેવી રચના બતાવીએ, પણ એ બોક્સ નથી હકીકતમાં, એ ખાલી વિદ્યુત ક્ષેત્ર માટે વિચાર્યું છે. અહીંયા પોઝિટિવ ચાર્જ છે અને આ બાજુ નેગેટિવ ચાર્જ છે. મતલબ કે આપણી પાસે સમાન વિદ્યુત ક્ષેત્ર છે. હવે આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જો આપણે અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થને ગોઠવીએ તો અધ્રુવીય કેવા હશે? તો કે ભાઈ એમની અંદર આ રીતના પોઝિટિવ અને નેગેટિવ એક જ બિંદુએ શું થયેલા હોય? સંપાત થયેલા હોય. પોઝિટિવ નેગેટિવ. ચાલો, સમગ્ર ભાગની અંદર આ રીતના પોઝિટિવ નેગેટિવ એક જ બિંદુએ શું થયેલા હોય છે? સંપાત થયેલા હોય. પણ કન્ડિશન તમે સમજજો કે શરૂઆતની પરિસ્થિતિમાં આપણે આ વિદ્યુત ક્ષેત્ર નથી આપેલું, આ ત્યારની રચના છે. બરાબર, માની લો વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે ત્યારની આ રચના છે. પણ જો હવે વિદ્યુત ક્ષેત્ર આપણે એને લાગુ પાડીએ, વિદ્યુત ક્ષેત્ર આપણે એને શું કરીએ? લાગુ પાડીએ તો કયા પ્રકારની રચના થશે એ રચનાને ફરી પાછું તમે જુઓ. માની લો કે હું બંને રચના જે છે ને એને અલગ જ બતાવી દઉં છું, એટલે અહીંથી હું વિદ્યુત ક્ષેત્રને કાઢી નાખું એટલે તમે કન્ફ્યુઝન નહીં થાવ. આ પહેલી રચના એવી છે કે જેમાં વિદ્યુત ક્ષેત્ર આપણે આપતા નથી. હવે માનો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપ્યું આપણે, બરાબર, કેવું વિદ્યુત ક્ષેત્ર આપ્યું? સમાન વિદ્યુત ક્ષેત્ર. જો સમાન વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે છે તો આની પરિસ્થિતિ શું થશે? તો આપણને ખબર છે કે જ્યારે વિદ્યુત ભારને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ વિદ્યુત ક્ષેત્ર વડે આ વિદ્યુત ભાર એના ઉપર શું લાગશે? બળ લાગશે. વિદ્યુત ક્ષેત્ર વડે વિદ્યુત ભાર એના ઉપર શું લાગશે? બળ લાગશે. જો બળ લાગે તો એની રચના કયા પ્રકારની થાય? તો કે આ પોઝિટિવ અને નેગેટિવ છે એ છૂટા પડવાનો પ્રયત્ન કરશે. છૂટા કઈ રીતે પડશે? તો પોઝિટિવ અહીંયા છે એટલે કોને ખેંચવાનો પ્રયત્ન કરે? નેગેટિવને. અને પોઝિટિવને શું કરે? ધક્કો મારી દેશે. એટલે એની રચના એ કંઈક આ ટાઈપની થઈ જશે, આ નેગેટિવ, આ પોઝિટિવ. સેમ દરેકની જે રચના જે છે નેગેટિવ પોઝિટિવ. બરાબર, આ ટાઈપની આખી ઘટના થઈ ગઈ.
જો બરાબર, હજી બી તમે બતાવી શકો. ટૂંકમાં તમને એટલો ખ્યાલ આવ્યો કે જ્યારે અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ છે એને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ તો વિદ્યુત ક્ષેત્રના કારણે એના ઉપર શું લાગે છે? બળ લાગશે. વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગે છે. બળ લાગવાના કારણે એ શું કરે છે તો કે ધન અને ઋણ વીજભાર જે એક જ બિંદુએ સંપાત થયેલા હતા એને છૂટા પાડવા માટેનો એ પ્રયત્ન કરશે, જેથી કરીને પોઝિટિવ અને નેગેટિવ એકબીજાથી દૂર ભાગે. પોઝિટિવ અને નેગેટિવ એકબીજાથી શું થાય? દૂર ખસે. અને દૂર ખસવાની આ જે ઘટના છે ને એને આપણે એમ કહી શકીએ ધ્રુવીભવન થવું. શું થવું? ધ્રુવીભવન થવું. એના જે આયનો છે એ એક જ બિંદુ પર હતા એ શું થયા? છૂટા પડ્યા. એટલે આ ઘટનાને શું નામ આપ્યું આપણે? ધ્રુવીભવન થવું એમ કહી શકીએ આપણે. હવે આમની અંદર એક બીજો એક શબ્દ છે જેમનું નામ છે રેખીય સમદિગ્ધર્મી. રેખીય સમદિગ્ધર્મી. તો રેખીય સમદિગ્ધર્મી કોને કહી શકીએ આપણે? તો રેખીય સમદિગ્ધર્મી એટલે કહી શકાય કે ભાઈ અધ્રુવીય જે ડાયલેક્ટ્રિક ધરાવતો પદાર્થ છે એને સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે મૂકવામાં આવે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે મૂકવામાં આવે ત્યારે તેનું શું થાય છે? ધ્રુવીભવન થાય. ધ્રુવીભવન થવાથી જે ડાયપોલ ચાક માત્રા તૈયાર થાય, જો પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ શું બનાવે? ડાયપોલની રચના બનાવે. આ ડાયપોલની ચાક માત્રા જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય તથા તેની તીવ્રતા એક ક્ષેત્રને સમાંતર હોય અથવા તો ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. તો એવી જે રચના છે અથવા એવી જે ઘટના છે એને શું કહેવાય? રેખીય સમદિગ્ધર્મી કહેવાય. એટલે અહીં જે ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટની જે ચાક માત્રા ગણી આપણે, ડાયપોલ ચાક માત્રા, એ જે ચાક માત્રા છે એની દિશા એ કોને સમાંતર હોય? ક્ષેત્રને સમાંતર. તો ડાયપોલની દિશા કઈ તરફ હોય? નેગેટિવથી પોઝિટિવ તરફ. એટલે આનું ડાયરેક્શન આ બાજુ છે, ક્ષેત્ર પણ આ તરફ જ છે. તો લખી શકાય કે ભાઈ અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા, સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ઉદ્ભવતી ડાયપોલ ચાક માત્રા એ ક્ષેત્રની દિશામાં હોય, તથા એની જે તીવ્રતા છે, તેની તીવ્રતા એ ક્ષેત્રને કેવી હોય? સમપ્રમાણમાં હોય. તો તેને શું કહેવાય? રેખીય સમદિગ્ધર્મી. રેખીય સમદિગ્ધર્મી કહે છે. બરાબર, રેખીય સમદિગ્ધર્મીની વાત થઈ ગઈ. હવે બીજી વસ્તુ તમે એ પણ વિચારી શકો કે આમની અંદર પોઝિટિવ નેગેટિવ છૂટા તો પડે છે, પણ તમારે પરિણામી ચાક માત્રા જોઈએ છે તો શું કરવું પડે? તો કે પરિણામી ચાક માત્રા મેળવવા માટે તમારો બધાનો બેઝિક સરવાળો કરવો પડે. જો બધાનો તમે બેઝિક સરવાળો કરશો એટલે તમને નેટ ચાક માત્રા એટલે કે કુલ અથવા પરિણામી ચાક માત્રા પ્રાપ્ત થઈ જશે. કારણ એવું જરૂરી નથી કે બધા આ રીતના એક જ રેખામાં ગોઠવે. આમ બની શકે કોઈ થોડા આડાવડા હોઈ શકે. બરાબર, તો એવી પરિસ્થિતિની અંદર તમે બધાનો શું કરો? પરિણામ લો. પરિણામ લેશો ત્યારે તમને કુલ ચાક માત્રા પ્રાપ્ત થશે. એટલે દોસ્તો આ સિમ્પલ એક વાત થઈ ગઈ આપણી અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ જે છે અને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ તો કયા પ્રકારની અસર જોવા મળે છે. બહુ સિમ્પલ ઘટના છે કે જ્યારે તમે ડાયલેક્ટ્રિક પદાર્થ છે એને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તો એ શું કરે છે? તો કે વિદ્યુત ક્ષેત્ર એના ઉપર બળ આપે છે. બળ આપવાના કારણે પોઝિટિવ નેગેટિવ શું થાય? છૂટા પડશે. ખ્યાલ આવશે? ચલો, આ ટાઈપની ઘટના જે છે આપણે ધ્રુવીય માટે જોઈ લઈએ. ઓલરેડી આ ટાઈપની રચના હોય એના માટે જ વિચારી લઈએ આપણે કે ભાઈ ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ઉદ્ભવતી અસરો.
ચાલો હવે અહીંયા અધ્રુવીય હતો, હવે આપણે કોની રચના ધ્યાનમાં લઈએ? ધ્રુવીયની. હવે યાદ રાખજો, ધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ જે છે એને જ્યાં સુધી તમે કોઈ ક્ષેત્ર નથી આપતા ત્યાં સુધી એમની જે ચાક માત્રાઓ છે એ ચાક માત્રાઓ ગમે તે રીતે આડાવડી અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલી હોય છે. બરાબર, માની લો કે આ ટાઈપની ગમે તેવી કન્ડિશન છે, પણ હવે પરિસ્થિતિ શું થશે? તો કે જેવું તમે આને સમાન વિદ્યુત ક્ષેત્ર આપો, બરાબર, ફરી પાછી રચના બતાવીએ અને આપણે એને સમાન વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ. ચલો સમાન વિદ્યુત ક્ષેત્ર આપીએ, વિદ્યુત ક્ષેત્ર આપી દીધું પોઝિટિવ 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 પોઝિટિવ, નેગેટિવ 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 નેગેટિવ. ચલો આને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશું એટલે આપણને ફરી પાછું યાદ આવે કે જેવું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે એટલે એના ઉપર શું લાગે? બળ લાગે. એના ઉપર શું લાગે? બળ લાગે. અને જે કાંઈ બળ લાગે છે, જે કાંઈ બળ લાગે છે એ બળના કારણે આ બધા શું કરશે? તો આ બધા જે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા છે એ અસ્તવ્યસ્ત ડાયપોલ મોમેન્ટ એ ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે. અસ્તવ્યસ્ત ડાયપોલ મોમેન્ટ એ શું કરશે? ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે. તો એની જે ગોઠવણી છે દોસ્તો એ આડાવડી હતી છે એ હવે આ રીતના ગોઠવાઈ જશે. એક ચોક્કસ પ્રકારની રચનામાં એ ગોઠવાઈ જશે. પહેલા જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ એવી હતી કે જે અસ્તવ્યસ્ત હતું, બરાબર છે, ગમે તે રીતે ગોઠવાયેલા હતા. પણ હવેની જે નેક્સ્ટ પરિસ્થિતિ જે થાય છે એ નેક્સ્ટ પરિસ્થિતિની અંદર એ શું કરે છે? તો કે એક ચોક્કસ રીતે ગોઠવવાનો પ્રયત્ન કરશે. જોઈ લો તમે, આ રીતે એક ચોક્કસ રીતે શું થઈ ગઈ? બધી ગોઠવાઈ ગઈ. એટલે અહીં કહેવાનો મતલબ એવો થાય છે કે જે ધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ છે એની મોમેન્ટ છે બધી, પણ મોમેન્ટ પહેલા કેવી હતી? બધી અસ્તવ્યસ્ત હતી. એ અસ્તવ્યસ્ત મોમેન્ટ ક્ષેત્રના કારણે એક ચોક્કસ દિશામાં ગોઠવવાનો શું કર્યો? એણે પ્રયત્ન કર્યો. આ પ્રયત્ન થાય છે એના કારણે પરિણામી મોમેન્ટ તમને મેળવવામાં ફાયદો રહેશે. પણ અહીંયા પરિસ્થિતિ શું છે કે આ જે ચોક્કસ દિશામાં ગોઠવાય છે એની પાછળ પાછી બે બાબતો જવાબદાર છે. બે પ્રકારની ઉર્જા છે, એ બે પ્રકારની ઉર્જા એના માટે જવાબદાર બનશે. આ બે પ્રકારની ઉર્જામાં એક છે સ્થિતિ ઉર્જા અને બીજું છે ઉષ્મીય ઉર્જા. બરાબર, સ્થિતિ ઉર્જા અને બીજું કોણ? ઉષ્મીય ઉર્જા. સ્થિતિ ઉર્જાનું કામ શું છે? તો કે સ્થિતિ ઉર્જા જે છે એ આ બધી ડાયપોલ મોમેન્ટ એને એક ચોક્કસ દિશામાં ગોઠવી રાખવાનો પ્રયત્ન કરશે. એને ચોક્કસ દિશાની અંદર જાળવી રાખવાનો શું કરશે? એ પ્રયત્ન કરશે. એટલે સ્થિતિ ઉર્જાનું કામ શું છે કે તો ડાયપોલ મોમેન્ટ ને ક્ષેત્રની દિશામાં જાળવી રાખશે અથવા જકડી રાખશે. તો ઉષ્મીય ઉર્જાનું કામ શું થઈ ગયું? આપણને ખબર દોસ્તો, ગમે તે કામ કરશો તમે, બહારથી વાતાવરણની જે ગરમી છે ને એ તો એને મળવાની જ છે, બરાબર. બહારથી વાતાવરણની જે ગરમી છે એ તો એને પ્રાપ્ત થવાની જ છે. એટલે ઉષ્મીય ઉર્જા મળશે. તો આ ઉષ્મીય ઉર્જા શું કામ કરશે? તો કે ઉષ્મીય ઉર્જા આ જે ડાયપોલ મોમેન્ટ છે કે જે ક્ષેત્રને સમાંતર થઈ છે એને પોતાની સમાંતર અથવા તો પોતાની સ્થિર અવસ્થામાંથી ચલાયમાન અવસ્થામાં લાવવાનો પ્રયત્ન કરશે. પરિસ્થિતિ સમજો. મારે આટલો ભાગ વિચારો. આ છે ને એક ક્ષેત્રને કેવું છે? સમાંતર છે. બહારથી ઉષ્મા એને મળી તો ઉષ્મીય ઉર્જાના કારણે શું કરશે? આ જે મોમેન્ટ છે ને એ આ રીતના હલનચલન કરવાનો પ્રયત્ન કરશે. હલનચલન થશે એટલે ક્ષેત્રને સમાંતર ગોઠવાશે નહીં. ખ્યાલ આવે છે? એટલે ક્ષેત્રને શું કરશે? સ્થિર અવસ્થામાં હતી ત્યારે ક્ષેત્રને સમાંતર હતી, પણ જેવું એને ઉષ્મીય ઉર્જા મળશે એ પોતાની સંતુલન અવસ્થામાંથી અસંતુલિત અવસ્થામાં એટલે કે ચલાયમાન અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરે છે. એટલે ઉષ્મીય ઉર્જા શું કામ કરશે? તો કે ડાયપોલ મોમેન્ટને ક્ષેત્રને
સમાંતર અવસ્થા છે એમાંથી ક્યાં લાવવાનો પ્રયત્ન કરે? ચલાયમાન અવસ્થા. ચલાયમાન અવસ્થામાં લઈ જવાનો પ્રયત્ન કરે છે, જેથી કરીને બની શકે એવું કે જે ક્ષેત્રને સમાંતર ગોઠવાની હતી એ થોડી ઘણી પોતાની ક્ષેત્ર કરતા દિશા બદલશે. તો વધારે માત્રામાં નહીં, આ ટાઈપે પાછું નહીં થઈ જાય. થોડી ઘણી માત્રામાં શું કરશે? એ દિશાને બદલવાનો પ્રયત્ન કરશે. બહુ વધારે માત્રામાં ચેન્જ થતો નથી. ક્લિયર થાય છે? એટલે એની રચના થઈ ગઈ. એટલે હવે આમાં પણ તમે ફરી પાછું તમે જો આ બંનેના કારણે તમને પરિણામ મળવાનું છે. એટલે પરિણામી તમે અવસ્થા લેશો તો એ પરિણામી અવસ્થામાં પણ તમને કુલ ચાક માત્રા જાણવા મળે છે. ક્લિયર થાય છે? એટલે એક રચના થઈ આપણી અધ્રુવીય ડાયલેક્ટ્રિક માટે અને બીજી જે રચના આપણે અહીંયા ગોઠવી દીધી છે એ ધ્રુવીય ડાયલેક્ટ્રિક માટે. હવે માની લો કે જેનું ધ્રુવીભવન થયું છે, જેનું શું થયું છે? ધ્રુવીભવન થયું છે. અધ્રુવીય હતું એમાંથી કેમ આવી ગયા? ધ્રુવીયમાં આવી ગયા. તો એને પછી તમે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો ત્યારે એના ઉપર કયા પ્રકારની અસર થાય છે ને એ આપણે હવે ચેક કરવું છે. અધ્રુવીભૂત હતા બરાબર, અથવા અધ્રુવીભૂત ડાયલેક્ટ્રિક પદાર્થ છે એમાંથી શું બન્યો? આ ધ્રુવીભૂત બન્યો. પણ એને તમે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો છો, આપણે શું કરતો? જો અસ્તવ્યસ્ત હતું એને ગોઠવું હતું, અધ્રુવીય હતું એને વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવું. પણ આપણે એવી નથી ચર્ચા કરી કે ભાઈ ધ્રુવીભૂત છે એને ડાયરેક્ટ સમાન. હા આ છે, પણ આ ક્ષેત્રને કેવું છે? અસ્તવ્યસ્ત છે. આ ક્ષેત્રને સમાંતર છે. હવે એ સમાંતર ડાયલેક્ટ્રિક પદાર્થ છે ને એને જ આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર ગોઠવીએ છીએ. તો આવો એની ચર્ચાને પણ આપણે જોઈ લઈએ. ચાલો, નેક્સ્ટ પરિસ્થિતિ છે આપણી ધ્રુવીભૂત થયેલા ડાઇલેક્ટ્રિક પદાર્થને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા જોવા મળતી અસરો. કયા પ્રકારની અસર થાય છે એ અસરને આપણે ચેક કરવું છે. વિદ્યુત ક્ષેત્ર સમાન છે, ધ્રુવીભૂત થયેલો ડાયલેક્ટ્રિક છે અને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ગોઠવી દેવો છે. તો માની લો કે આપણે આ રીતની રચના લઈ લઈએ, જેમની અંદર આ બાજુનો ભાગ છે બરાબર, એના ઉપર ધન વિદ્યુત ભાર છે અને આ બાજુનો જે ભાગ છે એના ઉપર ઋણ વિદ્યુત ભાર છે. ચાલો, આ રીતની ગોઠવણી થઈ ગઈ. હવે આ શું બતાવે છે? તો આ આપણને એવું બતાવે છે સમાન વિદ્યુત ક્ષેત્ર છે. નહીંતર તો વિદ્યુત ભાર શું થયેલો હોય? ગમે તે રીતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલો હોય, પણ એવું છે નહીં. હવે આમની અંદર જ્યારે આપણે ધ્રુવીભૂત થયેલા ડાયલેક્ટ્રિક પદાર્થ એના ચોસલાને ગોઠવી દઈએ, જો ધ્રુવીભૂત થયેલો ડાયલેક્ટ્રિક પદાર્થ છે એ ધ્રુવીભૂત થયેલા ડાયલેક્ટ્રિક પદાર્થ એના ચોસલાને આપણે અંદર ગોઠવીએ એટલે આપણને ખબર આ ટાઈપની રચના થઈ જશે. સમગ્ર ભાગમાં આ ટાઈપની રચના આપણને જોવા મળશે. ચલો, પહેલા આખી રચનાને આપણે ડ્રો કરી દઈએ છીએ અને પછી આપણે એને સમજૂતી મેળવીએ. તો આ જે રચના છે એ કયા પ્રકારની રચના છે? હવે તમને ખ્યાલ છે, આગળની રચના આપણે ભણ્યા છીએ એટલે આપણને યાદ છે કે જ્યારે અધ્રુવીય પદાર્થ છે, અધ્રુવીય ડાયલેક્ટ્રિક, એને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે કયા પ્રકારની અસર થઈ એના કારણે આપણને આ ભાગ જાણવા મળ્યો છે. આમની અંદર અહીંયા નેગેટિવ છે, પોઝિટિવ છે, નેગેટિવ પોઝિટિવ, સમગ્ર ભાગમાં આ ટાઈપની રચના છે. ઓકે, ચાલો. હવે પહેલી વસ્તુ એ છે કે આપણે શું કામ કર્યું છે એને સમજીએ. એના પહેલા આ જે ધ્રુવીભવન શબ્દ આપણે વાપર્યો, ધ્રુવીભૂત થવું, એનો મતલબ બીજો શબ્દ એવો પણ થાય પોલરાઇઝેશન થવું. તો પોલરાઇઝેશન કોને કહી શકાય એની વાત કરીએ તો એને આપણે એમ કહી શકીએ એકમ કદ દીઠ ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટ. એકમ કદ દીઠ ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ એને શું કહેવાય? તો કે પોલરાઇઝેશન કહેવાય.
બરાબર, એને શું કહી શકાય? પોલરાઇઝેશન. પોલરાઇઝેશન અથવા તો ધ્રુવીભવન. અને પોલરાઇઝેશનને દર્શાવાય P વડે, કેપિટલ P વડે. ડાયપોલ મોમેન્ટ એને દર્શાવે સ્મોલ p વડે અને છેદમાં લઈ લીધું કદ. આનો એકમ શું? ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ યાદ કરો, p બરાબર 2a ક્યુબ, તો કુલમ ઇન્ટુ મીટર હતું, છેદમાં મીટર ક્યુબ. કુલમ ઇન્ટુ મીટર, છેદમાં શું આવે? મીટર ક્યુબ. આ જો સેન્ટીમીટર નથી, કુલમ ઇન્ટુ મીટર છે, છેદમાં મીટર ક્યુબ છે, એટલે એકમ શું થઈ ગયો તમારો? કુલમ પર મીટર સ્ક્વેર. બરાબર, કુલમ પર મીટર સ્ક્વેર. એટલે આપણને એટલું ખબર પડી કે એકમ કદ દીઠ ઉદ્ભવતી જે ડાયપોલ મોમેન્ટ છે એને શું કહેવાય? પોલરાઇઝેશન કહેવાય. હવે આપેલી પરિસ્થિતિને સમજો કે ભાઈ આકૃતિની અંદર શું દર્શાવ્યું છે, તો કે આકૃતિની અંદર પહેલા આપણે શું લીધું? સમાન વિદ્યુત ક્ષેત્ર, એની ડાયરેક્શન આ દિશામાં છે. બરાબર, આ વિદ્યુત ક્ષેત્ર E0 કહી દો, આઉટનર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. બરાબર, જે બહારથી આપણે ઓલરેડી લાગુ પાડેલું છે તે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 ધરાવતા વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ ધ્રુવીભૂત થયેલા ડાયલેક્ટ્રિક પદાર્થને ગોઠવવામાં આવે છે. હવે તમે જોઈ શકો છો અહીંયા ધ્રુવીભૂત થયેલા ડાયલેક્ટ્રિક પદાર્થની અંદર અહીંયા નજીક આવતો આ પોઝિટિવ અને નેગેટિવ, હું અહીંયા સર્કલ જેવું બતાવું છું. આ પોઝિટિવ અને નેગેટિવ એ શું કરશે? તો કે એકબીજાની અસરને નાબૂદ કરશે. પોઝિટિવ નેગેટિવ શું કરશે? એકબીજાની અસરને નાબૂદ કરશે. તો એ રીતના બધા જ તમે ચેક કરો કે જેમની અંદર જ્યાં પોઝિટિવ નેગેટિવ નજીકમાં આવે છે એ બધા જ એની અસર શું કરી દેશે? નાબૂદ કરી દેશે. અહીંયા પણ નાબૂદ થઈ જશે. તો બચે કોણ? તો કે આ બાજુના છેડા ઉપર નેગેટિવ વધશે અને આ બાજુના છેડા ઉપર શું વધશે? પોઝિટિવ. ફરી પાછું સમજો, આ નજીકના અંદરના જે છે ને પોઝિટિવ નેગેટિવ એ એકબીજાની અસર શું કરે? નાબૂદ. આ પણ નાબૂદ કરશે. આ બંનેમાં નાબૂદ કરે તો આ બાજુ નેગેટિવ બચ્યો, અહીંયા પોઝિટિવ નેગેટિવ કેન્સલ, એટલે હું અહીં ડ્રો કરી દઉં, આ ભાગ કેન્સલ. સેમ રીતે આ બાજુનો ભાગ પણ કેન્સલ. તો જો બચે છે કોણ? અહીંયા નેગેટિવ ને અહીંયા કોણ બચે છે? પોઝિટિવ. આખી લાઈનમાં એ જ કામ થવાનું છે. એક છેડા ઉપર નેગેટિવ વિદ્યુતભાર જમા થશે અને એક છેડા ઉપર શું જમા થશે? પોઝિટિવ ચાર્જ જમા થઈ જશે. ખ્યાલ આવે છે? હવે આમાં તમે સૂક્ષ્મ ખંડ લો. ચલો, સૂક્ષ્મ તમે ખંડ લેશો ને, માની લો કે તમે સૂક્ષ્મ ખંડ વિચારો છો, તો એ સૂક્ષ્મ ખંડની અંદર કેટલી ચાક માત્રા હશે તો એ આના પરથી નક્કી થાય. ધારો કે મેં કોઈ સૂક્ષ્મ ખંડ લીધો, તો એ સૂક્ષ્મ ખંડ એમાં રહેલી ડાયપોલ મોમેન્ટ ચાક માત્રા, બરાબર, ડાયપોલ મોમેન્ટ ચાક માત્રા કેટલી હોય? તો P ડેલ્ટા V જેટલી હોય. સૂક્ષ્મ ખંડ ડેલ્ટા V લીધો. હવે એ જે P ડેલ્ટા V જેટલો ભાગ છે એની પાસે સૂક્ષ્મ ખંડની અંદર વિદ્યુતભાર નહીં હોય, કારણ કે એ તો અસર નાબૂદ કરે છે. પણ આ સૂક્ષ્મ ખંડ એની પાસે શું હોય? ડાયપોલ મોમેન્ટ એની ચાક માત્રા હશે. બરાબર, કારણ કે આપણને ખબર છે, જો તમે ખાલી એક ડાયપોલ લેશો, સમજો આ ડાયપોલ છે, અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા નેગેટિવ ચાર્જ, તો આનો પરિણામી ચાર્જ કેટલો? 0. પરિણામી ચાર્જ કેટલો? 0 છે, પણ ડાયપોલ મોમેન્ટ તો કહેવાય ને. યાદ રાખજો, એવું નથી પરિણામી ચાર્જ 0 એટલે ડાયપોલ મોમેન્ટ ના હોય. પરિણામી કુલ વિદ્યુતભાર 0 થાય, કારણ કે એક છેડા ઉપર જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ ઋણ વિદ્યુતભાર બીજા છેડા ઉપર છે, પણ એની પરિણામી ચાક માત્રા 0 કહેવાય નહીં. એટલે આ વસ્તુ અહીંયા લાગુ પાડી છે આપણે. તો અહીં આપણે એના ઉપરથી એવું કહી શકીએ કે સૂક્ષ્મ ખંડ લીધો ડેલ્ટા V જેટલો, તો એની અંદર રહેલી ડાયપોલ મોમેન્ટ કેટલી? તો કે P ડેલ્ટા V જેટલી હોય, જેની અંદર વિદ્યુતભાર નહીં હોય પણ ડાયપોલ મોમેન્ટ એની ચાક માત્રા હશે. ચાલો, છેડા ઉપર જે ધન પ્લેટ છે આ બાજુ, એ ધન પ્લેટ એની નજીકના ભાગમાં અંદરમાં કોણ જમા થયો? ઋણ વિદ્યુતભાર. એટલે ધન પ્લેટની નજીકમાં કોણ જમા થાય છે? તો કે ઋણ વિદ્યુતભાર જમા થાય છે. જ્યારે આ બાજુ ઋણ પ્લેટ છે, તો ઋણ પ્લેટની નજીકમાં છેડા ઉપર કોણ જમા થાય છે? ધન વિદ્યુતભાર જમા થાય છે. તો એનો મતલબ શું થયો દોસ્તો?
એનો મતલબ એવો થયો અહીંયા પોઝિટિવ ચાર્જ છે, અહીંયા નેગેટિવ ચાર્જ છે, એટલે કંઈક આ ટાઈપની રચના હશે. જુઓ, અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ, એટલે બાહ્ય ક્ષેત્ર થયું. અંદરના ભાગમાં અહીંયા પોઝિટિવ છે અને અહીંયા નેગેટિવ છે, એટલે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે. એ ઇન્ટરનલ, આ E0 આઉટનર. ખ્યાલ આવે છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અંદરના ભાગમાં એક નવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને બીજી વસ્તુ યાદ રાખજો, અહીંયા જે છેડા ઉપર જમા જે વિદ્યુતભાર થાય ને એને કહેવાય રેખીય વિદ્યુતભારની ઘનતા અથવા બદ્ધ વિદ્યુતભાર અથવા પોલરાઇઝેશન વિદ્યુતભાર કહેવાય, કે જેનો પ્રેરિત થયો છે. એટલે બદ્ધ વિદ્યુતભારની ઘનતા બોલીએ ને, બદ્ધ વિદ્યુતભારની ઘનતા, અથવા એને બીજો શબ્દ શું અપાય? પોલરાઇઝેશન વિદ્યુતભાર. પોલરાઇઝેશન વિદ્યુતભાર. તો ધન પ્લેટ એની પાસે કેટલો જમા થયો? તો કે પ્લસ સિગ્મા બી. સિગ્મા બી બદ્ધ વિદ્યુતભાર. અને ઋણ પ્લેટ, બરાબર, સોરી, ધન પ્લેટ છે એની નજીકમાં કોણ જમા થયું? નેગેટિવ. એટલે અહીંયા આપણે બંનેને છૂટા જ પાડીએ. ધન પ્લેટની નજીકમાં કોણ જમા થાય? તો કે માઇનસ સિગ્મા બી. અને ઋણ પ્લેટ છે એની નજીકમાં કોણ જમા થાય? પ્લસ સિગ્મા બી જેટલો વિદ્યુતભાર જમા થાય છે. અને જેના પરિણામે અંદરના ભાગમાં નવા વિદ્યુત ક્ષેત્રની રચના થાય. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો છે જ ઓલરેડી, પણ અંદર શું થાય છે? એક નવું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ નવું વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરને શું કરશે? ઘટાડશે. આ નવું વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરને શું કરશે? ઘટાડશે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્રમાં શું જોવા મળશે? ઘટાડો જોવા મળશે. એટલે આ બધી થઈ એના ઉપર જોવા મળતી અસરો. બહુ સિમ્પલ છે, તમારે ખાલી આ વ્યાખ્યા યાદ રાખવાની છે. એકમ કદ દીઠ ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટ, એને શું કહેવાય? તો કે પોલરાઇઝેશન કહેવાય. એકમ કદ દીઠ ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટ, એને શું કહેવાય? પોલરાઇઝેશન કહેવાય. એટલે પોલરાઇઝેશનનું એક સૂત્ર મળી ગયું આપણને. અને પછી આપણે સૂક્ષ્મ ખંડ એના માટે વિચાર્યું, ડેલ્ટા વી જેટલો સૂક્ષ્મ ખંડ લઈએ તો એમની અંદર રહેલી ડાયપોલ મોમેન્ટ કેટલી? તો કેપિટલ પી ઇન્ટુ ડેલ્ટા વી જેટલી. વિદ્યુતભાર નહીં હોય પણ ડાયપોલ મોમેન્ટ હશે. અને પછી આપણને ખ્યાલ આવ્યો, પોઝિટિવ પ્લેટ છે તો એની પાસે કોણ જમા થયો? નેગેટિવ ચાર્જ. નેગેટિવ પ્લેટ પાસે કોણ જમા થયો? પોઝિટિવ ચાર્જ. અહીં ઉત્પન્ન થતો પ્રેરિત વિદ્યુતભાર અથવા બદ્ધ વિદ્યુતભાર અથવા પોલરાઇઝેશન વિદ્યુતભાર, એની ઘનતા એને શું નામ આપ્યું? સિગ્મા. સિગ્મા બી વડે આપણે એને દર્શાવેલો છે. એટલે અહીંયા આપણું એમ કહી શકીએ ડાયઇલેક્ટ્રિક સાથે સંકળાયેલો પોર્શન આપણો પૂરો થયો. હવે આપણે ચેપ્ટરના બીજા ભાગ તરફ જવાનું છે. ચેપ્ટર એનો બીજો ભાગ જે છે એ છે કેપેસિટર. ચલો, કેપેસિટરની રચના વિશે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો, નેક્સ્ટ રચના છે આપણી કેપેસિટર. કેપેસિટર. કેપેસિટરની જે રચના છે દોસ્તો, એ રચના આપણે લગભગ જોઈ હશે. દરેકના ઘરે પંખો છે. ચાલતો હોય ન ચાલતો હોય બે નંબરની વાત છે, પણ છે. બરાબર. હવે એ જે ફેન છે એ ફેન એની ઉપરના ભાગમાં તમને એક નળાકાર રચના દેખાશે. વ્હાઇટ કલરની નળાકાર રચના હોય અથવા ગ્રે કલર હોય. એ જે નળાકાર રચના છે એ શું છે? કેપેસિટર છે. તો કેપેસિટર એનું કામ શું? કેપેસિટરનું કામ છે દોસ્તો, આપણે ચેપ્ટરની શરૂઆતમાં પણ વાત કરી હતી કે જે વિદ્યુત ભાર અને વિદ્યુતીય ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્રને જોડે જોડે ઉર્જા એનો સંગ્રહ કરતી એક રચના છે. તમે જોજો, પંખો છે, માન લો તમને ખબર હોવી જોઈએ કે એસી કરંટ છે ને, એ એસી કરંટ હંમેશા વધઘટ થતો કરંટ હોય. આપણા ઘરે જે સપ્લાય આવે એ એસી કરંટ છે, એ હંમેશા વધારો ઘટાડો ઉલટ સુલટ પ્રવાહ છે, જેમાં કન્ટિન્યુઅસલી શું જોવા મળે? વધારો ઘટાડો જોવા મળશે. આ જે એસી કરંટ છે એ એસી કરંટ વધઘટ થાય છે, પણ તમને જોવા નથી મળતું કે પંખો એની સ્પીડમાં વધારો ઘટાડો જોવા મળતો નથી. ઇવન ટ્યુબલાઇટ તમે જોઈ શકો, ટ્યુબલાઇટમાં પણ તમને ક્યારે એવું થાય કે ટ્યુબલાઇટનો પ્રકાશ થોડો ડીમ થયો, ફરી પાછો અપ જાય, ફરી પાછો ડાઉન, ફરી પાછો નહીં થાય. કારણ શું દોસ્તો? આ બધાની અંદર કેપેસિટર છે. બધી રચનામાં કેપેસિટર છે, અને કેપેસિટરનું કામ શું છે કે અમુક ટકા ઉર્જાનો શું કરશે? એ સંગ્રહ કરી લેશે.
જ્યારે ઉર્જાનો સંગ્રહ કરે, જેવી ઉર્જાની જરૂરિયાત રિક્વાયરમેન્ટ ઊભી થાય એ તરત જ એને શું કરી દેશે? સપ્લાય કરી દેશે. જેથી કરીને પંખાની સ્પીડમાં પણ વધારો ઘટાડો નહીં જોવા મળે, ટ્યુબલાઇટનો પ્રકાશ જે છે એમાં પણ તમને વધારો ઘટાડો જોવા મળતો નથી. ખ્યાલ આવે છે? એટલે આ જે સેકન્ડ પોઈન્ટ છે આપણો કેપેસિટરનો છે, કેપેસિટર એને આપણે સમજીએ તો એવું કહી શકાય, દરેક કેપેસિટરની અંદર તમે જો બે છેડા હોય, બે છેડા હોય એનો મતલબ એવો થયો એની પાસે બે પ્લેટ છે. તો કેપેસિટર એટલે શું? તો કે બે અલગ કરેલા સુવાહકથી બનતી રચના. કેપેસિટર એટલે શું? તો કે બે અલગ કરેલા સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે. અલગ કરેલા સુવાહક ગમે તે હોઈ શકે. યાદચ્છિક આકારનો લઈએ આપણે, માની લો કે આ એક યાદચ્છિક આકારનો સુવાહક છે, એવો જ બીજો એક યાદચ્છિક આકારનો સુવાહક અહીંયા છે. હવે આ પ્રથમ સુવાહક જે છે એના ઉપર પોઝિટિવ ચાર્જ છે અને આના ઉપર જે મૂક્યો છે આપણે નેગેટિવ ચાર્જ છે. બે સુવાહકો અલગ કરેલા તમને ખબર જ છે, પહેલું ચેપ્ટર શીખા છો કે જેના ઉપર બાહ્ય પરિબળોની કોઈ અસર થાય નહીં. એવું આ અલગ કરેલું કેપેસિટર, બે સુવાહક છે એની રચના દ્વારા જે તૈયાર થાય એને કહેવાય કેપેસિટર. હવે તમે જોઈ શકો કેપેસિટર જે છે આ બંને પ્લેટો અલગ અલગ છે. હકીકતમાં પ્લેટ કેવી હશે? તો એની પ્લેટ જે છે ને એ આ ટાઈપની કંઈક હશે, આ રીતે, બરાબર, બાજુમાં ગોઠવેલી, પણ આ ટાઈપની રચના હોય. હવે એનો પરિણામી તમે ચાર્જ લેવા જાઓ તો પરિણામી ચાર્જ કેટલો થઈ જાય? 0 થાય. બરાબર, પરિણામી વિદ્યુત ભાર કેટલો? 0. કેમ કે આના ઉપર પ્લસ ક્યુ છે અને આના ઉપર કેટલો છે? માઇનસ ક્યુ છે. કેપેસિટર જે છે એને આપણે બેટરીના બે છેડા સાથે જોઈન્ટ કરી શકીએ. બેટરીના બે છેડા સાથે જોઈન્ટ કરીને એને આપણે વિદ્યુત ભારિત કરી શકીએ. જો એની પાસે ચાર્જ ન હોય તો આપણે એને ચાર્જ પ્રોવાઈડ કરી શકીએ. એ ટાઈપની એક રચના છે. હવે અહીં કેપેસિટર જે છે એના બે છેડા સાથે જ્યારે આપણે બેટરીને જોઈન્ટ કરીએ છીએ તો કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ આપણે વિચારવો પડશે. દાખલા તરીકે હું તમને એમ કહું, આના પાસે જે વિદ્યુત સ્થિતિમાન છે એને V1 કહીએ, આને વિદ્યુત સ્થિતિમાનને કેટલું કહીએ? V2. તો પરિણામી વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? તો કે V બરાબર V1 માઇનસ શું મળે? V2. કારણ કે આના પાસે નેગેટિવ ચાર્જ છે તો એનું સ્થિતિમાન પણ કેવું હશે? નેગેટિવ હશે. પહેલા પાસે પોઝિટિવ ચાર્જ છે એટલે સ્થિતિમાન પણ પોઝિટિવ, એટલે પરિણામી સ્થિતિમાન તમને મળ્યું V1 માઇનસ V2. ખ્યાલ આવે છે? હવે સમજો તમે કે અહીં જે મળતું સ્થિતિમાન છે ને એ સ્થિતિમાન એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય. કેપેસિટરના બે છેડા વચ્ચે લાગુ પાડેલો સ્થિતિમાનનો તફાવત, બે છેડા વચ્ચે લાગુ પાડેલો સ્થિતિમાનનો તફાવત એ કોના સમપ્રમાણમાં? વિદ્યુત ભારના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય છે. એટલે કેપેસિટરના બે છેડા વચ્ચે લાગુ પાડેલો સ્થિતિમાનનો તફાવત, એ વિદ્યુત ભારના કેવા પ્રમાણમાં? તો કે વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય છે. અથવા તમે એમ પણ કહી શકો, જો એક પ્લેટ ઉપર ચાર્જ હોય, સમજો કે અહીંયા પોઝિટિવ છે ને અહીંયા નેગેટિવ છે, એક પ્લેટ પરથી ચાર્જને બીજી પ્લેટ ઉપર લઈ જવા માટે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપણે કાર્ય કરવું પડશે. ઋણ વિદ્યુતભાર છે ત્યાંથી ગતિ કરીને ક્યાં જાય? ધન વિદ્યુતભાર તરફ જાય. ક્ષેત્ર પોઝિટિવ થી નેગેટિવ છે, આપણે વિરુદ્ધ દિશામાં શું કર્યું? કાર્ય કર્યું. ધન વિદ્યુતભાર નેગેટિવ પર નહીં જાય, હંમેશા ગતિ કોણ કરે? ઇલેક્ટ્રોન. એટલે ઋણ વિદ્યુતભાર એ એક પ્લેટ પરથી ક્યાં જાય છે? બીજી પ્લેટ ઉપર જાય ત્યારે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે. યાદ કરો, વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય એટલે તે બે પ્લેટ વચ્ચે અથવા તે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, જે આપણે શરૂઆતમાં શીખ્યા છીએ. એ જ વસ્તુ અહીંયા છે. ચાલો, વિદ્યુત ભારના સમપ્રમાણમાં એટલે Q ચલે છે V લખાય. Q ચલે છે V, ચલે છે ને કાઢી નાખીએ એટલે અચળાંક મૂકવો પડે. તો Q બરાબર CV, જ્યાં C એટલે શું?
તો કે સી એટલે અચળાંક છે, પણ એને શું કહેવાય? કેપેસિટન્સ. તો સીને હું કરતા બનાવું દોસ્તો, આ સૂત્ર યાદ રાખવાનું છે, ક્યુ બરાબર સીવી, સી બરાબર ક્યુ બાય વી. આના પરથી પણ વ્યાખ્યા આપી શકાય. વ્યાખ્યા શું લખી શકો? તો કે કેપેસિટર અને બે પ્લેટ વચ્ચે લાગુ પડેલું સ્થિતિમાન, અને બીજું કોણ છે? વિદ્યુતભાર. તેમ પણ કહી શકાય ને, કેપેસિટર એની પ્લેટ પર જમા થતો વિદ્યુતભાર અને બે પ્લેટ વચ્ચે લાગુ પડેલા સ્થિતિમાનનો ગુણોત્તર એ આપણને શું આપશે? કેપેસિટન્સ આપે છે. બહુ વ્યાખ્યા સિમ્પલ છે. કેપેસિટરની બે પ્લેટ પર જમા થતો વિદ્યુતભારનો જથ્થો અથવા વિદ્યુતભાર અને કેપેસિટર એની બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનના તફાવતનો ગુણોત્તર એ શું આપે છે? કેપેસિટન્સ આપશે. હવે આજે કેપેસિટન્સ મળી ગયું છે આપણને, પણ યાદ રાખજો, કેપેસિટન્સ આધાર કોના ઉપર રાખશે? આધાર કોના ઉપર રાખશે? તો ખાસ કરીને એ આધાર રાખશે પ્લેટ જે છે એ પ્લેટ, એનો આકાર કયા પ્રકારનો છે, એની સાઇઝ કયા પ્રકારની છે. બરાબર, આકાર છે, કદ ગણી શકીએ, પછી બે પ્લેટ વચ્ચેનું અંતર છે, બે પ્લેટ વચ્ચેનું અંતર, એના વચ્ચે જે દ્રવ્ય હશે, માન લો કેપેસિટન્સ છે તો એની અંદર કંઈક દ્રવ્ય ભરવામાં આવશે, તો જ એક છેડા પરથી બીજા છેડા ઉપર જશે ને. એ દ્રવ્ય એના ઉપર આધાર નહીં રાખે. વિદ્યુતભાર એના જથ્થા ઉપર આધાર રાખશે નહીં, પણ આધાર રાખશે આકાર કયા પ્રકારનો છે, એનું કદ કેવડું છે, બે પ્લેટ વચ્ચેનું અંતર કેવડું છે, પછી એની નજીકમાં બીજો કેપેસિટર છે તો એની અસર કયા પ્રકારે, એના ઉપર પણ ડિપેન્ડ કરશે. પણ અંદરનું દ્રવ્ય અને વિદ્યુતભારના જથ્થા પર આધાર રાખતું નથી. અહીંયા શું કરે છે? આધાર રાખે છે. ભલે સૂત્રમાં વિદ્યુતભાર આવે છે, પણ એના જથ્થા ઉપર એ આધાર રાખશે નહીં, કારણ કે જથ્થો તો શું હોય દોસ્તો? સતત બદલાતો હોય, એટલે એના ઉપર ડિપેન્ડ રહેશે નહીં. ખ્યાલ આવે છે? આ ખાસ અગત્યની બાબત છે. ચલો, આના પરથી એકમ બનાવીએ તો સી બરાબર ક્યુ બાય વી છે. ક્યુ એટલે વિદ્યુતભાર, વિદ્યુતભારનો એકમ કુલમ, વી નો એકમ વોલ્ટ, કુલમ પર વોલ્ટ, અથવા ફેરાડે, માઇકલ ફેરાડેની યાદમાં એને એફ વડે પણ દર્શાવવામાં આવે છે, કેપેસિટન્સ. પછી નાના મોટા એકમો હોય દોસ્તો, માઇક્રો ફેરાડે હોય, પછી મિલી ફેરાડે હોય, બરાબર, નેનો ફેરાડે હોય, એ બધા અલગ અલગ એના એકમો છે. અને સંજ્ઞા લઈ લઈએ, કેપેસિટર એની સંજ્ઞા તમારે ખાસ જોવાનું છે, આ રીતના દર્શાવવાની છે, જેમાં બંને પ્લેટો એકબીજાને સમાંતર હશે અને એક સરખી ઊંચાઈની રાખવાની છે, નાની મોટી રાખવાની નથી. કારણ કે તમે નાની મોટી કરવા જશો આ રીતે, એક પ્લેટ મોટી ને એક પ્લેટ નાની, તો આ બની જશે બેટરી, એટલે આ સંજ્ઞા થઈ ગઈ ખોટી. ચલિત કેપેસિટર હોય, ચલિત કેપેસિટર હશે તો એમની અંદર આ ટાઈપની રચના છે, પણ ફરક શું છે? ઉપર આ રીતનું તીર આવશે. ચલિત હોય એટલે જેનું મૂલ્ય બદલી શકાય એવું હોય, જ્યારે આનું મૂલ્ય બદલી શકાતું ન હોય, આ ફિક્સ હોય. 2 માઇક્રોફેરાડે તો 2 જ માઇક્રોફેરાડે હોય, પછી તમે ચેન્જ નહીં કરી શકો. જ્યારે પહેલાના મૂલ્યમાં શું થાય? ચેન્જ કરી શકાય એ ટાઈપની રચના હોય. ચાલો, હવે આપણે થોડીક બ્રેકડાઉનની જે ઘટના છે એને આપણે સમજવી છે. અને પહેલાં તો તમને કેપેસિટર જે છે એનો સંજ્ઞા બંને ખબર પડી ગઈ છે. આ ફિક્સ વેલ્યુનું કેપેસિટર છે અને આ ચલિત છે. ચલો, આટલો ભાગ ક્લિયર થયો તમારો. પહેલાં શું કામ કરવાનું છે? બે અલગ કરેલા જે સુવાહક છે એનાથી બનતી જે રચના છે એ રચનાને શું નામ આપ્યું છે? આપણે કેપેસિટર કીધું છે. બરાબર, બંને ગમે તેવા યાદચ્છિક આકારના આપણે સુવાહક લઈ લીધા છે. એમની અંદર એક ઉપર પોઝિટિવ ચાર્જ આપ્યો છે અને બીજા ઉપર કયો ચાર્જ આપ્યો છે? નેગેટિવ ચાર્જ આપ્યો છે. હવે પોઝિટિવ ચાર્જ વાળો જે ભાગ છે એના પરનું સ્થિતિમાન લીધું આપણે V1, નેગેટિવ વાળા પરનું કેટલું લઈ લીધું? V2. તેનો જે ડિફરન્સ લીધો, મતલબમાં ટોટલ લેવા જશો પરિણામ, તો V1 માઇનસ શું મળ્યું તમને? V2. એટલે એના પરથી આપણને ખબર પડી કે સ્થિતિમાન જે છે એ વિદ્યુતભારના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. સૂત્ર બની ગયું, ચલે છે કાઢ્યું, અચળાંક મૂકો C. બરાબર, અચળાંક મૂકો C. C ને આપણે કરતા બનાવી દીધો છે. પછી આપણે નાની નાની બાબતો ચર્ચા કરી.
હવે વાત કરવી છે આપણે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એની આપણે ચર્ચા કરવી છે. સૂત્ર પરથી જ આપણે ક્લિયર કરવાનું છે. સમજો આ છે C બરાબર Q બાય V છે. હું તમને એમ કહું કે ભાઈ આ જે V છે સ્થિતિમાન, જો સ્થિતિમાનનો તફાવત ખૂબ મોટો હોય તો એનું કેપેસિટન્સ કેવું મળે? નાનું મળે. સ્થિતિમાનનો તફાવત કેવો હોય? ખૂબ જ મોટો હોય. અથવા આને તમે આમ પણ લખી શકો ને, આને આપણે અલગથી લખીએ આ રીતે, V બરાબર Q બાય C લખાય. V બરાબર Q બાય C. જો કેપેસિટન્સ ખૂબ જ મોટું હોય, કેપેસિટન્સ કેવું હોય? ખૂબ જ મોટું હોય તો સ્થિતિમાનનો તફાવત કેવો થાય? નાનો થાય. સ્થિતિમાનનો તફાવત નાનો થાય એનો મતલબ કે ઓછા સ્થિતિમાને પણ પ્લેટ પર આપણે વધારે માત્રામાં વિદ્યુત ભારને જમા કરાવી શકીએ. ઓછા સ્થિતિમાને પણ પ્લેટ ઉપર શું કરી શકીએ? વધારે વિદ્યુત ભારને આપણે જમા કરાવી શકીએ, એના ઉપર સંગ્રહ કરાવી શકીએ. પણ પરિસ્થિતિ શું થશે કે જેમ જેમ તમારું સ્થિતિમાન વધશે, સ્થિતિમાન વધશે એટલે સામે તમારી પાસે વિદ્યુત ક્ષેત્રમાં વધારો થાય. કારણ કે સૂત્ર બીજું લઉં, બીજું એક સૂત્ર છે આપણી પાસે V બરાબર E ડોટ D. એના પરથી સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર કેવા? એકબીજાના સમપ્રમાણ મળે. જેમ જેમ તમે એમ કહો સ્થિતિમાન વધશે, અથવા તમે એમ પણ વિચારી શકો કેપેસિટન્સ ઓછું, સ્થિતિમાન કેવું? વધારે. જેમ સ્થિતિમાન વધ્યું તેમ વિદ્યુત ક્ષેત્ર વધવાનું. આપણે તો અહીંયા મોટા કેપેસિટન્સ માટે વિચારીએ છીએ કે કેપેસિટન્સ મોટું હોય તો સ્થિતિમાન કેવું થાય? નાનું થાય. વાત બરાબર છે. તો ઓછા સ્થિતિમાને પણ વધારે વિદ્યુત ભારને સંગ્રહ કરી શકાય, પણ જેમ વિદ્યુત ભાર વધશે તેમ વિદ્યુત ક્ષેત્ર પણ વધશે. યાદ રાખજો, જેમ વિદ્યુત ભાર વધે તેમ વિદ્યુત ક્ષેત્ર વધે. વિદ્યુત ક્ષેત્ર વધે એટલે શું કરે? આસપાસની હવાનું આયનીકરણ કરે. શું કરે? આસપાસની હવાનું આયનીકરણ કરે. આયનીકરણ કરશે એટલે એમાં પોઝિટિવ નેગેટિવની જે પેર હોય ને એને છૂટી પાડશે, ધ્રુવીભવન કરાવશે. હવે સમજો કે હું તમને એમ કહું કે ભાઈ અહીંયા પોઝિટિવ નેગેટિવની એક પેર હતી, આ છૂટી પડી, તો આગળની જે રચના હતી થોડીક એને યાદ કરી લો. એ જે રચના છે આપણે સમજો એના પરથી જ કામ કરીએ. ચલો, આ પોઝિટિવ નેગેટિવની એક પેર છે. અહીંયા આપણી પાસે બે પ્લેટો વાળો ભાગ હતો, એક પોઝિટિવ, નેગેટિવ. જેવી આ પોઝિટિવ નેગેટિવની પેર છૂટી પડશે, એક નથી, આવી તો ઘણી બધી છે, એ શું કરશે? તો આ જે કેપેસિટર છે એની પ્લેટ, એમાં અહીંયા પોઝિટિવ ચાર્જ છે એ આમાંથી નેગેટિવને શું કરશે? પોતાની તરફ ખેંચી લેશે. આ પણ નેગેટિવ શું કરશે? પોઝિટિવને પોતાની તરફ ખેંચી લેશે. એટલે જેવું આયનીકરણ થાય, વિદ્યુત ભારો છૂટા પડે, એ પ્લેટ એની પર જમા થાય અને પ્લેટ પરના વિદ્યુત ભાર જે છે એની અસરને શું કરી દેશે? નાબૂદ કરી દેશે. અને બીજી ઘટના એવી પણ બની શકે, આયનીકરણ થાય એટલે અવાહક માધ્યમની મદદથી, હવા છે અવાહક, તો અવાહક માધ્યમની મદદથી પ્લેટ પરનો વિદ્યુત ભાર એક પ્લેટથી ક્યાં જતો રહે? બીજી પ્લેટ ઉપર જમા થતો રહે. ક્યારે? આયનીકરણ થાય ત્યારની વાત છે. એક પ્લેટ પરથી વિદ્યુત ભાર ક્યાં જતો રહ્યો? બીજી પ્લેટ ઉપર જતો રહ્યો. એનો મતલબ શું થયો? પોઝિટિવ ઉપર ધારો કે નેગેટિવ આવી ગયો, વચ્ચેથી નથી આવતો, અહીંથી એ ફરીને આવતો રહેશે અહીંથી, કારણ કે હવે તો આયનીકરણ થઈ ગયું છે. આયનીકરણ થયું એટલે વિદ્યુત ભારો ગતિ કરવા માટે સક્ષમ બન્યા છે. એક પ્લેટ પરથી ક્યાં જતા રહ્યા? બીજી પ્લેટ ઉપર. બીજી પ્લેટ ઉપર પહોંચી ત્યાંના વિદ્યુત ભાર એની અસરને શું કરી દે? નાબૂદ. તો આવી પરિસ્થિતિમાં કેપેસિટર લીક થયું કહેવાય. કેપેસિટર શું થયું કહેવાય? લીક થયું કહેવાય. તમે ઘણી વખત જોજો કેપેસિટર હોય ને એમાંથી લિક્વિડ જેવો પ્રવાહ એમાંથી બહાર નીકળશે. નવું કેપેસિટર એમાં નહીં નીકળે. જે ખરાબ થવાની અણી પર પહોંચવા આવ્યું છે અથવા ખરાબ થઈ ગયું છે એ શું કરશે? લીક કરશે આ રીતે. એટલે હવે એ કેપેસિટર આપણા માટે કોઈ કામનું છે નહીં. જેમ જે વિદ્યુત ભાર વધતો જશે તેમ તેમ આ રીતનું કામ થયા કરશે કે જે એક પ્લેટ પરથી વિદ્યુત ભાર જે છે એ ક્યાં જતો રહે? બીજી પ્લેટ ઉપર જાય છે. અને એક પ્લેટ પરથી વિદ્યુત ભારની બીજી પ્લેટ ઉપર જવાની જે ઘટના છે એને નામ આપ્યું છે આપણે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. તો એ ક્યારે જઈ શકશે? કંઈક બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો સામનો કર્યો હશે ને, પણ સામનો કરીને પણ એ એક પ્લેટ પરથી ક્યાં જતા રહ્યા? બીજી પ્લેટ ઉપર જતા રહ્યા. ત્યારે જે ઘટના ઉદ્ભવ છે એને શું નામ આપ્યું? ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. તથા હવે આપણે એમ પણ વિચારી શકીએ કે આ વિદ્યુત ભારને એક પરથી બીજી ઉપર જવું છે, એને સામનો કર્યો છે, પણ જ્યાં સુધી એને સામનો કર્યો છે ત્યાં સુધીની જે ઘટના છે,
ડાયરેક્ટ તો નહીં પહોંચી ગયો ને, એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતા બળનો શું કરવો પડ્યો છે? સામનો કરવો પડ્યો છે. તો કેટલી હદ સુધી સામનો કર્યો? કેટલી હદ સુધી સામનો કરે છે તેને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તરીકે આપણે એને ઓળખી શકીએ. અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એનું મૂલ્ય હવા માટે આપણી પાસે ગણીએ તો 3×10⁶ વોલ્ટ પર મીટર જેટલું છે. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એનું મૂલ્ય કેટલું હવા માટે? 3×10⁶ વોલ્ટ પર મીટર જેટલું છે. યાદ રાખી દેવું, એમસીક્યુ માટે યાદ રહેશે. 3×10⁶ વોલ્ટ પર મીટર. કોનું મૂલ્ય? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું. એટલે આ થઈ દોસ્તો આપણી કેપેસિટર સાથે સંકળાયેલી ચર્ચા. ક્લિયર છે? આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જોઈએ છીએ. ઓકે.